સવારથી સાંજ સુધી આપણે બધા સુખી થવા પ્રયત્ન કરીએ છીએ. સુખી થવામાં ક્યાંક દુઃખ પણ લાગે છે, ક્યાંક ક્યાંક. સુખ છે ને મૃગજળ જેવું છે, આમ દૂરથી દેખાય છે, નજીક જઈએ એટલે જતું રહે છે. એટલે વાસ્તવમાં જોઈએ તો એ સુખ એ આપણી પરિભાષાથી ઊભું કરેલું છે કે મને આ મેળવવાથી સુખી થઈ જઈશ, આ લેવાથી સુખી થઈ જઈશ. અલ્ટિમેટ આપણે તો નિરંતર સુખ જોઈએ છે અને આની આપણે ચર્ચા છેલ્લા 4-5 વર્ષથી કરીએ જ છીએ. જોઈએ છે નિરંતર સુખ, પ્રયત્ન એ તરફનો છે, મળે છે ક્ષણિક સુખ. અને એની પણ આપણે ખૂબ સારી એવી પરિચય શિબિરોમાં ચર્ચા થઈ કે પ્રયત્ન નિરંતર સુખી તરફનો થતો નથી. જોઈએ છે ખરું પણ પ્રયત્ન એ તરફનો નથી, કારણ કે તમામ પ્રયત્ન છે ને શરીર સાપેક્ષ થાય છે, જીવન સાપેક્ષ થતો નથી. કારણ કે જીવન જ હજુ સમજમાં નથી આવ્યું, શરીર સમજમાં આવ્યું. અને શરીરને ચલાવવા માટે આપણે બધા પ્રયત્ન કર્યા અને કરીએ જ છીએ. એટલા માટે જેટલા સુખ મળ્યા એ બધા ક્ષણિક મળ્યા, એ નિરંતર રહ્યા નથી. કોઈને વસ્તુમાં સુખ દેખાયું, કોઈને ખાવામાં સુખ દેખાયું, કોઈને સારા કપડાં પહેરવામાં સુખ દેખાયું, કોઈને ગાડીઓ ભેગી કરવામાં સુખ દેખાયું, કોઈને બંગલા મોટા બનાવવામાં સુખ દેખાયું. દરેકને અલગ અલગ સુખ જ્યાંથી જે દેખાય છે ત્યાંથી મેળવવા સતત પ્રયત્ન કર્યો. પણ આ બધા સુખ શરીર સાપેક્ષ હતા, જીવન સાપેક્ષ એકે સુખ નથી. અને અલ્ટિમેટ યાત્રા શની છે? નિરંતર સુખી થવાની. અને જીવન સાપેક્ષ જ મળી શકે, શરીર સાપેક્ષ ન મળે. શરીર સાપેક્ષ જે સુખ મળે છે બધા ક્ષણિક છે અને મૃગજળ જેવા છે, દૂરથી દેખાય છે, નજીક જઈએ એટલે જતા રહે છે. અને જતું જે રહે છે એને આપણે દુઃખમાં કન્વર્ટ કર્યું કે આ દુઃખ થયું. બાકી વાસ્તવમાં જોઈએ તો અસ્તિત્વમાં દુઃખ છે જ નહીં. અસ્તિત્વમાં જે નથી એ દેખાય છે, પણ જે છે એને ઓળખવાનો આપણે પ્રયત્ન કર્યો નથી. તો સતત આપણે છેલ્લા 5 વર્ષથી એ જીવન યાત્રામાં બધા પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું. અને જે થાય છે સારું થાય છે, સરસ જ થાય છે અને એમાં પણ આપણને મજા આવે છે. જેમ ગિરીશભાઈ અને સતીશભાઈ વાત કરે છે કે આપણી આખી આ જે એન્જલ સ્કૂલ છે, અને એન્જલ સ્કૂલ એ ફક્ત ને ફક્ત એ જીવન વિદ્યાની રોશનીમાં જ કામ કરશે. તો હવે એનું વંટોળ આવી ગયું છે અને વંટોળ ખબર છે કે ધીમે ધીમે ક્યાં ચડવાનું છે? ઉપર. તો પછી એ જીવન યાત્રામાં જો મારે પણ આગળ વધવું હોય તો આ વંટોળમાં બેસવાની મજા લેવી પડે, કાં તો વંટોળને જોઈ રાખવું પડે, બીજું કંઈ ન થાય. 2 ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન નથી. એટલે જ્યારે ડિસાઇડેડ થઈ ગયું છે કે ભાઈ આ એન્જલ્સ પરિવાર એટલે એન્જલ સ્કૂલ એ જીવન વિદ્યાની રોશનીમાં કામ કરશે, તો એ જીવન વિદ્યાની રોશનીમાં કામ કરવા માટે અલગ અલગ પ્રયત્નો થઈ રહ્યા છે. ક્યાંક ના ક્યાંક પ્રબોધકો બહારથી આવે છે, શિબિરોનું આયોજન થાય છે. જેમ જેમ સમયની અનુકૂળતા મળે જે મિત્રોને એમાં ભાગીદાર પણ થાય છે. બરોબર? તો એ પ્રમાણે આખું ટાઈમ ટેબલની એક રચના કરી છે અને એમાં એવી રીતે હવે થોડું નક્કી થયું છે કે ભાઈ આપણામાંથી જ કોઈ એક 2, 3, 4, 5 જેની તૈયારી હોય, જેટલું સમજ્યા છીએ એ પ્રમાણે મિત્રો તૈયાર થાય અને એક અઠવાડિયું સેશન ચાલે. તો એ પ્રમાણે સૌથી પહેલાં ગિરીશભાઈએ શરૂઆત કરી અને આખા મેનેજમેન્ટના જેટલા વ્યક્તિઓ હતા એમનું 1 અઠવાડિયું એક પરિચય શિબિર લીધું. અને એ અમારું કામ બીજા મિત્રોએ ઉપાડી લીધું ખૂબ સારી રીતે. એટલે એના પરથી એ તો નક્કી થઈ ગયું કે આઈ કેન ડુ, હું કરી શકું છું, અશક્ય તો છે નહીં કશું. એટલે બધા જ કરી શકે છે. એટલે કોઈ કામ નાનું નથી અને કોઈ કામ મોટું નથી, આપણા બધા માટે એ જ કામ સરખું છે. તો એ મેનેજમેન્ટના ડિસાઇડેડ પછી અમે બધા તૈયાર થયા. એમનો કોઈ ફોર્સ નહોતો, અમારી સ્વૈચ્છિક તૈયારી હતી. જુઓ, જ્યાં સુધી મારી તૈયારી નથી ત્યાં સુધી
સામેવાળો ગમે એટલો પ્રયત્ન કરશે મારા સુધી નહીં પહોંચે, કારણ કે સ્વયંમાં સમાધાન મારે શોધવું હતું, અમારા મેનેજમેન્ટમાં રહેલા વ્યક્તિઓને શોધવું હતું. એટલે એ અમારી સુખની યાત્રા હતી, નહીં કે એમની હતી જ. એ તો એમના સુખી થવા માટે એમને એક પ્લેટફોર્મ તૈયાર કર્યું જ, પણ અમારે પણ એ જ યાત્રામાં આગળ જવું હતું, વધવું હતું. એટલે અમે તૈયાર થયા અને એમને એક અઠવાડિયું સાંભળ્યા, અને સાંભળ્યા પછી એ સ્થિતિ બની કે ભાઈ ના, આ તો જીવવું બહુ સરળ છે. અગાઉ પણ સુરેશ કાકાને સાંભળ્યા, સોમ ભૈયાને સાંભળ્યા, શ્યામ ભૈયા આવ્યા એમને સાંભળ્યા, જય ભૈયા આવ્યા સાંભળ્યા, વંદનભાઈને સાંભળ્યા, ઘણા બધા પ્રબોધકો આપણે અહીંયા આવ્યા, દરેકને સાંભળ્યા. પણ મૂળ યાત્રા તો બધાની કઈ છે? સુખી થવાની, નિરંતર સુખી થવું છે. તો એ પ્લેટફોર્મ જ્યારે આપણને રેડીમેડ મળે છે, સરસ મજાનું આટલું પીરસાઈ રહ્યું છે જીવન યાત્રામાં, અને એ પણ એમાં બહુ સરસ કહેવાયું છે ભાઈ તમે જે કરો છો એ કરી જાઓ, કશું છોડવાનું નથી. અહીંયા ક્યાંય એવી સંન્યાસવાળી વાત નથી, ક્યાંય બાવા થવાની વાત નથી. જે પરિવારમાં રહીએ છીએ પરિવારમાં રહીને જ આ કામ કરવાનું છે, કંઈ છોડવાનું નથી. કોઈને એવી તડપ લાગી છે કે ના સાહેબ મારે તો રૂપિયા અઢળક કમાવો છે, કમાવો. અહીંયા ક્યાંય જીવન વિદ્યામાં એવું લખ્યું નથી કે રૂપિયાને મર્યાદિત રાખો, એવું ક્યાંય કર્યું નથી. ભાઈ આટલું નિશ્ચિત જ કરવું જોઈએ એવું ક્યાંય કર્યું નથી. તમે જે કરો છો એ કરી જાઓ, કશું જ ના નથી. બસ એને સાથે લઈને, આ કન્ટેન્ટને સાથે લઈને તમે ચકાસો કે પોસિબલ છે કે નહીં. એ પણ પ્રસ્તાવના છે, એ પણ એવું નથી કહ્યું કે આ છે જ, પ્રસ્તાવના છે, ચકાસો. એમ કરતાં કરતાં અમે જે મેનેજમેન્ટના 7-8 મિત્રો છીએ એ બધા એક અઠવાડિયું સેશન ભર્યું, મજા આવી, અમને ખૂબ મજા આવી. કંઈક અનેરો ઉત્સાહ હતો, એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થઈ રહ્યું એવું દેખાતું હતું અને થયું. એના પછી મેં પોતે નક્કી કર્યું કે ભાઈ હું પણ એક સેશન લઈશ, અને એમાં એક તારીખ નક્કી કરી, એક અઠવાડિયું જે નક્કી કર્યું એમાં આપ બધાનો સૌનો સાથ સહકાર હતો. એટલે એક અઠવાડિયું આજે પૂર્ણ થયું અને એ જ યાત્રા ફરીથી અમે શરૂ કરી. અને એમાં જે 10 મિત્રો બેઠા હતા અને 10 મિત્રોએ એ કન્ટેન્ટને બહુ સરખી રીતે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. અને એ પણ જે મિત્રો આવ્યા હતા એ પણ સ્વેચ્છાએ આવેલા હતા કે ભાઈ ના ચલો હું જઈશ આ કન્ટેન્ટને સમજવા માટે. તો આ યાત્રા આપણે શરૂ કરવાની છે, આ કન્ટેન્ટને નિરંતર રાખવાનું છે, કન્ટિન્યુ રાખવાનું છે. તો એવી જ રીતે હવે એક અઠવાડિયું ગેપ રહેશે, એના પછીની લગભગ આવતા સોમવારથી, આ નહીં આવતા સોમવાર ફરીથી એ યાત્રા શરૂ થાય છે. અને એ કન્ટેન્ટ લેવાના છે પાર્થભાઈ. તો એમાં પણ શૈક્ષિક દરેક ડિપાર્ટમેન્ટમાંથી જેને શક્ય છે, જેને અભ્યાસક્રમમાં નડતરરૂપ નથી અને સેટલમેન્ટ કરી શકે છે, જો હજુ એક અઠવાડિયું છે આપની પાસે વિચારવા માટે, તો એવા 2 મિત્રો ફરીથી દરેક ડિપાર્ટમેન્ટમાંથી આવશે. એટલે એમ કહીને ફરીથી એક 8 થી 10ની ટીમ બનશે અને ટીમ પાછી એ કન્ટેન્ટને સમજશે. એના પછી ફરીથી એક અઠવાડિયું ગેપ રહેશે. એના પછી ફરીથી બીજા એક મિત્ર આપણામાંથી જ કોઈ તૈયાર થશે, મહેશભાઈ છે, હર્ષાબેન છે. તમારામાંથી કોઈને એવું લાગે કે ના હું પણ લઈ શકું છું તો છૂટ છે. આપણે તો મૂળ ચર્ચા જ કરવી છે, વાતો જ કરવાની છે, બીજું કંઈ નથી. વાતો કરતાં કરતાં જીવન યાત્રામાં કંઈક આગળ વધવાનું છે. જરૂરી નથી કે પહેલા દિવસથી આજના દિવસ સુધી જે કન્ટેન્ટ ચાલ્યું બધું સમજમાં આવે. જે જ્યાં કનેક્ટ થાય, જેટલું સમજાય એ તરફ પ્રયત્ન કરવાનો છે. અને આ કોઈ સિલેબસ નથી કે એની પરીક્ષા આવે. એટલે બહુ સરસ રીતે મજા આવે છે અને આપણા જેવા મિત્રો છે. અને એવું પણ નથી કે અહીંયા કન્ટેન્ટ લેવાવાળા બધું સમજી ગયા છે. મેં જેમ જેમ કન્ટેન્ટ લીધું એમ એમ ઘણી બધી બાબતો મારા માટે પાછી એક નવી હતી, નવું ધ્યાન કેન્દ્રિત કરતું હતું. એટલે આ એક યાત્રા છે અને એ યાત્રામાં આપણે બધા ભાગીદાર થવાનું છે. બસ એકદમ સિમ્પલ છે, કશું છોડવાનું નથી. તો આજનું જે એક અઠવાડિયું આખું ગયું એ અઠવાડિયામાં જે બાબતો જે મિત્રોએ ધ્યાન ઉપર લીધી એમનું જ્યાં ત્યાં સટીક ધ્યાન ગયું છે અને ક્યાં એમને એક દેખાયું કે ના ભાઈ આટલો સરળ છે, તો એ મિત્રોને હું આમંત્રિત કરું છું. વારાફરતી બધા મિત્રો આવે. અહીંયા જે મિત્ર આવે છે એ પછી નેક્સ્ટ કોઈ મિત્રનું નામ લેશે, બરાબર, જે અઠવાડિયું સેશનમાં બેઠા હતા એમનું જ્યાં જ્યાં ધ્યાન ગયું છે
એમને આ કન્ટેન્ટમાં જે ઓળખ મળી છે એ અહીંયા તમારી આગળ પ્રસ્તુત કરશે. બરોબર? તો સૌથી પહેલાં બેનને આમંત્રિત કરીશ કે બેન તમે આવો અને આજે તમે જે વિષયને સમજ્યા છો, જેટલું સમજ્યા છો અને જે રીતે સમજ્યા છો, બરોબર, તો એ રીતે તમે આગળ વધો. શ્રી કૃષ્ણ. મેં આ સ્કૂલની અંદર 1-6 હમણાં જોઈનિંગ કર્યું છે અને ત્યારે શરૂઆતમાં પહેલી જ શિબિર મેં ભરી હતી અને એ શિબિરની અંદર મને કહું ને તો 1% જેટલી પણ કંઈ જ ખબર નથી પડી. હું આવતી હતી અને જતી હતી, એમ જ મેં દિવસો પૂરા કરી દીધા હતા. પાછળ બી બેસતા, આગળ બેસવાનો કોઈ દિવસ પ્રયત્ન ના કર્યો અને કશું કન્ટેન્ટને પણ મને સમજમાં નહોતું આવ્યું. અને બસ એ રીતે એવરી સેટરડે પણ આપણું અહીંયા ચાલે છે, ત્યારે પણ મારું ધ્યાન આ જીવન વિદ્યા ઉપર એટલું બધું ગયું નહોતું. પણ જ્યારે મને અહીંથી કહેવામાં આવ્યું કે તમારે બેન આ શિબિરમાં આવવાનું છે, તો મેં હા તો પાડી દીધી. પણ મારા મગજની અંદર વિચારો ચાલ્યા કર્યા કે મારો કોર્સ પૂરો થશે કે નહીં, મારું ભણાવવાનું બાળકોને હું કેવી રીતે પછી કોર્સ પૂરો કરી શકીશ, ટેસ્ટો આવી રહ્યા છે, બધા વિચારો ચાલતા હતા. એટલે એ વિચારો એ જ હતા કે ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. પણ જ્યારે શિબિરના પહેલો દિવસ મેં ભર્યો ત્યારે ખરેખર મને લાગ્યું કે ના, આમાંથી કંઈક જાણવાની જિજ્ઞાસા વૃત્તિ વધી મારી અંદર. એ મેં જે કીધું એમ જ, પહેલાં 1-6 જે હું આવતી હતી ને જતી હતી, એ મારી અંદર જિજ્ઞાસા જ નહોતી. કોઈ જિજ્ઞાસા જાગી જ નહીં કે હું આને જાણું. પણ જ્યારે પહેલા દિવસે અહીંયા મેં શિબિર ભરી ત્યારે મારી અંદર જિજ્ઞાસા વૃત્તિ જાગી કે હું આમાંથી કંઈક શીખું, કંઈક જાણું. અને એ મેં ફિઝિકલી તો પ્રેઝન્ટ હતી જ, પણ મેન્ટલી પણ પ્રેઝન્ટેશન બતાવી ત્યારે મને આમાંથી ઘણું ખરું જાણવા મળ્યું. કંઈ પૂરેપૂરી 100% તો જાણી લીધું નથી, પણ જે પણ મારા અનુભવો થયા, જે પણ જાણ્યું છે હું અત્યારે અહીંયા વ્યક્ત કરું છું. જ્યારે શિબિર 1 દિવસ ભરી ત્યારે મને લાગ્યું કે કંઈ પણ વાત આપણી સાથે બને છે કે ઘટના છે કે કોઈ બનાવ છે, તો હું એ વસ્તુને લઈ અને પ્રભાવિત બહુ રહેતી હતી. મારું માઇન્ડ, મારું નેચર સેન્સિટિવ બહુ છે. મને કોઈ પણ વાત જલ્દી ઇફેક્ટ કરી જાય, તો હું એ વાત કે ઘટના કે બનાવ છે તો એને લઈને બહુ પ્રભાવિત રહેતી હતી. પણ જ્યારે આ શિબિર ભરી ત્યારે મને તરત જ અંદરથી ખ્યાલ આવી જાય કે હું આ પ્રભાવિત કેમ રહું છું, સ્વયંમાં સમાધાન શોધું. તો હું જ્યારે ત્યારે મારી પોતાની અંદર જ અભ્યાસ કર્યો કે મારામાં કંઈક ઉણપ છે, તો ત્યારે પ્રભાવિતપણું નીકળી જતું હતું. અને એ જ વસ્તુ મારા ઘરમાં પણ, જ્યારે રાત્રે કંઈક વાત થાય કે ઘરમાં કંઈ પણ બનાવ બને કે કંઈ વાત થાય, તો સવારે જાગીએ તો ડેલી મારે કેવું સેન્સિટિવ માઇન્ડ છે, તો ડેલી મને સવારે પણ એ વસ્તુને લઈને હું ફર્યા જ કરું. ના બોલાવવાનું હોય તો કોઈને ના બોલાવું, એ રીતે મારે ચાલે. પણ અત્યારે એઝ ઇટ ઇઝ સવારે મારું ફ્રેશ હોય, હું એ રીતે, તો ઘરવાળાને પણ નવાઈ લાગે છે કે ના, તમારામાં કંઈક બદલાવ છે મમ્મી. બાળકો કહે છે, મારા હસબન્ડ બી કહે છે કે કંઈક બદલાવ તો આવ્યો છે. તો આ જીવન વિદ્યાના લીધે જ પ્રભાવિતપણું મારામાં ઓછું થયું છે. ગયું છે એવું તો કે કહી ના શકું, પણ થોડુંક ઓછું થયું છે. પછી સુખ. સુખ તો એ જ સ્વયંમાં સમાધાન અને માનવ લક્ષના 4 આયામ. એ 4 આયામ છે સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. પછી દુઃખ. દુઃખ વસ્તુ અસ્તિત્વમાં જ નથી. એની જાણકારી અહીંયા શિબિર ભરી ત્યારે ખબર પડી કે દુઃખ, મને એવું લાગે કે આ વસ્તુનું મને દુઃખ થયું, મેં બધાની સાથે સારું વર્તન કરું છું તો પણ મારી સાથે આવું કેમ થાય છે, એ વસ્તુનું દુઃખ લઈને ફર્યા કરું. પણ સાહેબે અમને એટલું સરસ રીતે સમજાવ્યું કે અસ્તિત્વમાં દુઃખ છે જ નહીં. જ્યારે આપણને સુખની સંતુષ્ટિ થતી જ નથી, સુખનો અનુભવ નથી થતો, ત્યારે આપણને દુઃખ પેદા થાય છે. બાકી આપણને સુખનો અનુભવ થઈ જાય તો દુઃખ અસ્તિત્વમાં છે જ નહીં. એ જ રીતે ત્યાગ. ત્યાગની ડેફિનેશન તો
નિરર્થકનું છૂટી જવું અને સાર્થકનું બની રહ્યું. આ સેન્ટેન્સ મને બહુ ઇફેક્ટ કરી ગયું કે જો આપણે જ્યારે કંઈ પણ કાર્ય કરતા હોય તો અહીંયા કશું છોડવાનું નથી. સાહેબે કીધું એમ છોડવાનું નથી, માનવાનું નથી, અહીંયા ચકાસવાનું અને જાણવાનું જ છે. તો પછી ચકાસતા અને જાણતા જાણતા આપણી જે પણ ઈચ્છાઓ છે એ પૂરી પણ કરવાની. જેટલા પૈસા કમાવા છે, જે વસ્તુ જોઈએ છે, ઘર ગાડી બધું જ તમે લાવી શકો છો. પણ જ્યારે તમને આ વસ્તુનું જ્ઞાન થશે અને એ જ્ઞાન થશે ત્યારે આપોઆપ નિરર્થક વસ્તુ હશે એ છૂટી જ જવાની છે અને સાર્થક બની જ રહેવાનું છે. એ જ રીતે આપણે અહીંયા બાળકોને જે જ્ઞાન આપી રહ્યા છીએ એ જીવિકાલક્ષી આપીએ છીએ. જીવનલક્ષી અપાય છે પણ કંઈક અંશે જ અપાય છે, એટલું બધું 100% અપાતું નથી. એ જ રીતે આપણી પાસે બધાની પાસે કંઈક ને કંઈક ડિગ્રીઓ લઈને જ આપણે આવ્યા છીએ. તો બધી ડિગ્રીઓ એ જીવિકાલક્ષી શિક્ષણથી જ આવી છે. જીવનલક્ષી શિક્ષણ અમારી જે ટીમ હતી, અમે 5 દિવસની શિબિરમાં, એની અંદર મને હર્ષાબેનની અંદરથી જે ઘણું બધું શીખવા મળ્યું છે ને, કૃતજ્ઞતા છે એમને. કારણ કે એ એટલું જીવનલક્ષી શિક્ષણ લઈને બેઠા છે કે એમની અંદરથી હું જેટલું જાણું સમજું એટલું ઓછું પડે છે. એમને મને ઘણું બધું શિક્ષણ આપ્યું જીવનલક્ષી. તો હર્ષાબેનની અંદર બહુ સારું એવું જીવનલક્ષી શિક્ષણ છે. મારી પાસે ડિગ્રી છે પણ એ બધી જીવિકાલક્ષી છે. જીવનલક્ષી શિક્ષણ માટે જીવન વિદ્યાને જાણવી તો જરૂરી જ છે. અને ક્ષમા એ જે મેં આગળ વાત કરી એ જ ક્ષમા એટલે અપ્રભાવિત રહેવું, તે ક્ષમા. અને છેલ્લે હું યોગેશભાઈ સાહેબને કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કે અમને આ જીવનલક્ષી શિક્ષણ આપવા માટે. ધન્યવાદ સાહેબ. હું પહેલી વાર બોલવા ઊભી થઈ છું એટલે થોડુંક થશે. અમે બહુ બધી શિબિર ભરી છે, બહુ બધું આમ જોયું છે, વાતોય સાંભળી છે કે ભાઈ જીવન વિદ્યા. એવું લાગતું કે ભાઈ આ શું રોજ ઉઠીને જીવન વિદ્યા કરતા હોય બધા. પણ અમે 4-5 દિવસમાં સમજ્યા કે ભાઈ જીવન વિદ્યા શું છે. તો અમને બહુ મજા આવી. એમ ખબર પડી કે ના ભાઈ આ કરવા જેવું છે. એવું લાગ્યું આમ કે નહીં, ઉતારીશું તો થોડા ખબર પડશે પ્રોપર. કેમ કે મને ગુસ્સો બહુ જલ્દી આવી જાય, વાતે ગુસ્સો આવી જાય. એટલે એ બધી ખબર પડી જીવન વિદ્યાથી. અને એવું કીધું અમને કે ભાઈ પ્રસ્તાવનાને જાણવાનો પ્રયાસ કરવાનો છે. આપણે માની નથી લેવાનું કે ના આ આમ જ છે. એને આપણે જાણવાનું છે, એમાં ચકાસવાનું છે, તો જ ખબર પડશે કે શું છે આ. જિંદા રહેને કા સામાન જીને કે કામ નહીં આતા. અત્યાર સુધી આપણે બધા ભેગું કરવા પાછળ દોડ્યા છીએ કે ભાઈ ભેગું કરીએ આગળ કામ આવશે કે ગમે તે. પણ આપણે એના માટે નહીં જીવવાનું. હવે શિક્ષક સાધારણ નહીં હોતા. શિક્ષક ધારે તો બધું કરી શકે, કઈ રીતે બાળકોને ટ્રેન કરવા બધું જ. પણ આપણે ગુસ્સેથી જ બધાને કહેતા હોઈએ છીએ ભાઈ ચૂપ થાઓ. માનવ પાસે શું હોવું જોઈએ? તો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ મને લાગે કે પોતાનામાં વિશ્વાસ હોય તો એ બધું જ કરી શકે છે. દુઃખ કહેતા હોઈએ છીએ કે ભાઈ દુઃખ લાગ્યું. પણ એવું લાગ્યું કે આપણા મતથી વિચારીશું તો આપણને દુઃખ નહીં લાગે. દુઃખ એ પણ એક સુખદ ઘટના બની શકે છે આપણા બધા માટે. અને માનવનું બધાનું આપણે બધા લક્ષ્ય તો એક જ છે કે નિરંતર સુખી થવું જ છે બધાને. તો આ યાત્રામાં આગળ જઈશું તો મજા આવશે. થેન્ક યુ યોગેશ સર. મારું નામ મોનાલી છે. હું ભૂલકા ગુજરાતી મીડિયમમાં છું. અમે શનિવારે તો મોસ્ટલી અહીંયા શિબિરમાં હોઈએ જ છીએ, પણ ત્યારે આટલું બધું કન્ટિન્યુઅસ ધ્યાન નથી જતું. પણ આજે 6 દિવસની શિબિર ભરી ખરેખર અમને ખૂબ જ મજા આવી અને ઘણું બધું જાણવા મળ્યું, સમજવા મળ્યું. અને એક વાત ખબર પડી કે આપણે કોઈ માન્યતામાં આવવાનું નથી, એને ચકાસવાનું છે. કોઈ પણ વાતો એને માની નથી લેવાની. ખરેખર આ 6 દિવસ ખૂબ જ ઘણું બધું જાણવા મળ્યું છે. અમુક પ્રોબ્લેમ્સના સોલ્યુશન પણ મળી ગયા. સરે અમુક કન્ટેન્ટ કીધા હતા, તે કન્ટેન્ટને આધારિત ઘણી બધી પ્રોબ્લેમ્સના સોલ્યુશન આપણા ખુદના અંદર જ છે. સ્વયંમાં આપણે તપાસીશું તો જ આપણને સોલ્યુશન મળશે. સરને પૂછતા તો સર પણ સરળતાથી કોઈ પણ ક્વેશ્ચનને સમજાવતા. હજુ પણ એમ ઈચ્છા છે કે હજુ પણ કંઈક આગળ વધારે શીખવા મળે, જાણવા મળે કે જીવન કેવી રીતે જીવવું.
આપણે બધા તો ભૌતિક સુખ સુવિધામાં જે પણ આપણે જેમ કે કોઈને ઘરનું હોય ઈચ્છા કે ભાઈ સારું ઘર બનાવવું છે, કોઈને ગાડી લાવવી હોય, કોઈને સારી જોબ જોઈતી હોય, આપણે આ બધાને સુખ સમૃદ્ધિ માનીએ છીએ. પણ રિયલમાં એવું નથી. જે માણસને કશું જ કોઈ વસ્તુથી ફરક નથી પડતો કે ભાઈ એ વસ્તુ મારી જોડે હોય તો પણ શું અને ના હોય તો પણ શું, એ વસ્તુ જ સાચા અર્થમાં સમૃદ્ધ વ્યક્તિ છે. અને બીજું પણ એક વસ્તુ શીખવા મળી કે આપણે શિક્ષક તરીકે જે પણ અભ્યાસક્રમ આપણે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ એ ખાલી ચોપડીમાં જે લખેલું છે એ જ શીખવીએ છીએ. જેમ કે કોઈ ટૉપિક હોય, જેમ કે વનસ્પતિ જગત હોય, પ્રાણી જગત હોય, એ બધા વિશે આપણે ડિટેલ્સમાં તો સમજાવતા જ નથી. જેમ કે કોઈ વનસ્પતિ છે તો કે એનો ઉદ્ભવ શેના માટે થયો છે. તો હું એટલું જ કહીશ કે આપણે બાળકોને પણ થોડું ડીપલી સમજાવવામાં આવે અને જીવન રિલેટેડ જે પણ યોગ્ય હોય એ આપણે એમને સમજાવીએ. થેન્ક યુ સર. સૌ પહેલાં તો આ દર્શન જેમણે આપ્યું એવા આદરણીય બાબાજી પ્રત્યે કૃતજ્ઞતા, અને સાથે સાથે આ દર્શનને આપણી શાળા સુધી લઈ આવે એવા સતીશભાઈ અને ગિરીશભાઈ પ્રત્યે પણ કૃતજ્ઞતા. બીજું કે આ 6 દિવસ જે યોગેશભાઈએ અમારી જોડે જે સંવાદ કર્યો, જે વાતચીત કરી, એની અંદર જેમ બેને કીધું કે રમેશભાઈ, તો રમેશભાઈએ બહુ મસ્ત મસ્ત પ્રશ્નો પૂછ્યા હતા, જેનાથી હજુ પણ અમે ભલે 7-8 શિબિર ભરી પણ કંઈક ને કંઈક એવું ક્લિક થયું મગજમાં કે ના, જે ત્યાં અધૂરું હતું તો એને સારી રીતે પકડી શક્યા. તો યોગેશભાઈ પ્રત્યે અને જેટલા ત્યાં બેઠા હતા એ દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા, અને સાથે સાથે તમારા દરેક જણ પ્રત્યે કૃતજ્ઞતા. ખાસ કરીને અમારી ભૂલકાની બહેનો પ્રત્યે કે ઘણા બધા ટીચર્સો એબસન્ટ હોવા છતાં બી અમને ક્યારે એમ નથી કીધું કે તમે આ ભર્યા પછી પણ સ્કૂલમાં આવો, કારણ કે એમને અમારા લેક્ચરો પણ લઈ અને એ પરિસ્થિતિને સાચવી લીધી. તો મારી ભૂલકાની દરેક બહેનો પ્રત્યે પણ કૃતજ્ઞતા. બીજી વસ્તુ એ કે દરેકે બધી વાત કરી, શરીર અને જીવન અલગ છે, તો એને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌથી સ્ટાર્ટિંગમાં તો યોગેશભાઈએ સ્ટાર્ટ કર્યું કે પહેલાં તો સંવાદથી જ. તો એમને પહેલાં એક જ શરત મૂકી કે અહીંયા આપણે જે બી વાતચીત કરીશું તો એ વાતચીતમાં આપણે સર કે મેડમ કોઈને કહીશું નહીં. સૌથી પહેલાં તો આપણે જે બી વાત મૂકીશું એક ભાઈ અને બહેનના ફોર્મમાં જ કરીશું કે એક ભાઈ તમારી સામે વ્યક્ત થાય છે અને તમારે જે બી પ્રશ્ન છે એ તમે ભાઈને પૂછી શકો છો. તો શરૂઆત જ એમ કહેવાય ને કે સારાથી થાય, એટલે આપણે એને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. બીજું મારું ધ્યાન એ વસ્તુ ઉપર ગયું કે સરે કીધું કે પ્રસ્તાવ, આ એક પ્રસ્તાવ છે, એને આપણે માનવાનું નથી, એને આપણે જાણવાનું છે, જાણી અને ચકાસવાનું છે. તો ચકાસવામાં પણ એમને કીધું હતું પહેલા દિવસે કે શું ચકાસવું, કઈ રીતે ચકાસવું. તો એમાં જોયું તો ખબર પડી કે પહેલાં તો સ્વયંમાં ચકાસવું, એને કીધું નિરીક્ષણ. એના પછી સ્વયંમાં ચકાસ્યા બાદ આપણે ક્લિયર છીએ પણ હજુ કંઈક ડાઉટ છે, તો આપણને એવું લાગ્યું કે હવે બીજાને પૂછીને જોવું કે આ ખરેખર છે કે નહીં. તો એ થયું પરિવારમાં, એને કીધું પરીક્ષણ. પહેલાં સ્વયંમાં ચકાસવું, પછી પરિવારમાં ચકાસ્યું, નિરીક્ષણ, પરીક્ષણ. અને છતાંય આપણને અલ્ટિમેટ એવું લાગ્યું કે હજુ પણ કંઈક ગેપ છે, તો લાવને બધાને પૂછી જવું. એટલે કે દરેકને પૂછ્યું. તો સમાજમાં એટલે કે બધાને પૂછ્યું, તો સર્વેક્ષણ. તો કોઈ પણ વાસ્તવિકતા છે અને 3 સ્ટેપમાં સમજી શકાય, ચકાસી શકાય. સ્વયંમાં નિરીક્ષણ, પરિવારમાં પરીક્ષણ અને સમાજમાં સર્વેક્ષણ. આ બધાએ કીધું કે અમને આટલું બધું આમાં ડીપમાં સમજ્યા અને સમજણમાં આવ્યું. તો એનું કારણ એક જ હતું કે આ 5 દિવસ 6 દિવસ જે બી યોગેશભાઈએ સમજાવ્યું એ વાસ્તવિકતા હતી. એટલે વાસ્તવિકતા કનેક્ટ થઈ, કારણ કે આપણે એ પ્રમાણે જીવતા હતા અને આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો.
તો વાસ્તવિક વસ્તુ છે એ દરેક માટે સરખી છે. આપણા જીવવામાં ભલે આપણે અલગ અલગ હોઈએ, પણ અલ્ટિમેટ જે વસ્તુ આપણને જોઈએ છે એ તો દરેક માનવી માટે એક જ છે. સુખ આજે મને જોઈએ છે તો અહીંયા બેઠેલા તમામ ભાઈ બહેનોને જોઈએ છે, દરેકને જોઈએ છે. તો જે બી વાત ત્યાંથી મૂકવામાં આવતી હતી એ પહેલાં સાર્વભૌમ હતી, યુનિવર્સલ હતી. બીજું કે એને તર્કબદ્ધ રીતે સમજી શકાય તેવી હતી, માટે તે લોજિકલ હતી. પછી એને સમજી શકાય તેવી હતી અને જીવી શકાય તેવી પણ હતી, જો પ્રયત્ન કરીએ તો. એના પછી બીજા દિવસે સરે અમને સમજાવ્યું, એ જ દિવસમાં પહેલાં તો અમે 450 કરોડ વર્ષની યાત્રા જોઈ કે આ પૃથ્વી એક માનવરૂપી બાળકને પેદા કરવા માટે એને 450 કરોડ વર્ષ તપસ્યા કરી છે, ત્યારે જઈને આ જ્ઞાન અવસ્થા એટલે કે માનવ આ પૃથ્વી પર આવ્યો છે. જેમ એક માતા પોતાના બાળકને જન્મ આપે અને જન્મ પહેલાં જેટલી પણ તૈયારીઓ કરે છે એ તૈયારી એક ધરતી માએ કરી, ત્યારે જઈને આ માનવ આ ધરતી ઉપર અવતરણ થયો છે. તો વિચારો, એ મા પ્રત્યે આપણને લાઈફ ટાઈમ સ્વીકૃતિ હોય, કૃતજ્ઞતા હોય, તો એ ધરતી મા પ્રત્યે કેટલી કૃતજ્ઞતા હોવી જોઈએ, એનો અહેસાસ ત્યાં થયો, એ ખબર પડી. એના પછી અમે જોયું કે આપણે શું કરીએ છીએ અને શું ઈચ્છીએ છીએ. તો આજે અમે જોયું તો આપણે અત્યારે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આટલું જ કરીએ છીએ. સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, જે આપણા રૂટીનના કામો છે એ કરીએ છીએ. એના સિવાય વધારાનું આપણે કશું જ કરતા નથી. એટલે જ આપણને નિરંતર સુખની પ્રાપ્તિ થતી નથી. હકીકતમાં અલ્ટિમેટ આપણને જોઈએ છે શું? તો જેમ સાહેબે વાત કરી એમ કે આપણને જોઈએ છે નિરંતર સુખ. અને આપણા પ્રયત્ન કેવા છે કે આપણને ક્ષણિક સુખ મળે એવા છે. એમાં પણ માનવ જાતને આપણે કોઈ વિરોધ નથી, આપણે કોઈને ખોટા ગણતા નથી. સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે અત્યાર સુધીના જે બી પ્રયત્ન કર્યા, આદર્શવાદમાં થયા કે ભૌતિકવાદમાં થયા, એ માત્ર માનવે પોતાના સુખ માટે જ કર્યા, પણ કંઈક અધૂરું છે એ વસ્તુ સમજમાં આવી. ખોટું છે એવું નથી કીધું, કોઈને દોષારોપણ આપ્યું જ નથી. આ દર્શન છે એ એક આદર્શવાદ હતો, એમાં જે ઈશ્વર ને રહસ્ય છે, અને ભૌતિકવાદમાં વિજ્ઞાન, પણ એનાથી બધું પર્યાપ્ત થયું નહીં. તો આ બંનેને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય? તો એક વિકલ્પ સ્વરૂપે આ દર્શન આવ્યું છે. અને એમાં પણ એવું કીધું છે કે ચકાસો, માની ન લો. એને માનવાનું તો છે જ નહીં. તમે ચકાસો, તમને લાગે છે કે ના બરાબર છે, પછી એને માનો. તો એક બહુ મસ્ત આ દર્શનની વાત છે કે પ્રસ્તાવ સ્વરૂપે જ છે. એના પછી અમે જોયું કે માનવ જે છે એ ઇન્દ્રિયો વડે 4 વિષયને ભોગવીને તૃપ્ત થવાનો પ્રયત્ન કરે છે. તો ઇન્દ્રિયોમાં એવું છે, જે ઇન્દ્રિયોમાં આપણને શું જોઈએ છે? તો આપણે ખાવા ખાઈએ છીએ તો આપણને ખાવા કેટલો સમય જોઈએ? 24/7 તો જોઈતું નથી. એની જ્યારે જરૂર પડે જરૂરિયાત પ્રમાણે જ જોઈએ છે. એટલે એમાંથી જે મળતું સુખ છે એ પણ ટેમ્પરરી જ છે, ક્ષણિક જ છે. અને આપણે નિરંતર સુખની ચાહનામાં છીએ. એટલે જે પણ કાર્યકલાપ આપણે કરીએ છીએ એ શરીર અને જીવન, પહેલાં તો આપણને એ જ ક્લિયરિટી નથી કે આપણે જે માનવ છીએ એ શરીર અને જીવનનું સહઅસ્તિત્વ છીએ. તો અત્યાર સુધી જે આપણે એફર્ટ લગાડ્યા એ માત્ર ને માત્ર પશુઓને જોઈને શરીર ટકાવી રાખવા માટેના જ બનાવ્યા, જેથી જીવન ઉપર ક્યારે આપણું ધ્યાન ગયું નહીં. એટલે જેટલા બી કાર્યને વ્યવહાર કર્યા એ આપણે શરીરને ધ્યાનમાં રાખીને જ કર્યા. માટે જ તેનાથી મળતું જે સુખ છે આપણને ક્ષણિક જ મળ્યું, નિરંતર મળ્યું નહીં. તો આપણે હવે એને સમજી અને નિરંતર સુખ તરફ જવાનો પ્રયત્ન કરવાનો છે. અને સમજવાનું છે કે માનવ જે છે એ જીવન પ્લસ શરીરનું સહઅસ્તિત્વ છે. તો અત્યાર સુધી વિજ્ઞાનથી આપણે શરીરને ટકાવી રાખવા માટે દરેક જે પર્યાપ્ત હતું એ બધું કરી લીધું, પણ સાઈડમાં બાકી શું રહ્યું? તો એ વસ્તુ બાકી રહી ગઈ કે જીવનને સમજવાનું બાકી રહી ગયું. બીજું એમાં સરે એક
સરસ મજાનું ઉદાહરણ આપીને આપણને સમજાવ્યું હતું કે આના ના થવા પાછળનું કારણ શું છે. તો સરે એક સરસ મજાનું કોષ્ટક દોર્યું હતું, એમાં 4 દોર્યું હતું અને વચ્ચે સેન્ટ્રિકમાં બાળક હતું. તો એક તરફ હતું શિક્ષા, શિક્ષક, માતા પિતા, સમાજ અને વ્યવસ્થા. તો સરે એ બહુ મસ્ત રીતે સમજાવ્યું અમને કે એક બાળક જે છે એ પોતાની 2.5 થી 3 વર્ષથી ઉંમરથી લઈ અને 25 વર્ષથી 27 વર્ષ કે મિનિમમ 30 વર્ષ સુધી વધારેમાં વધારે સમય એજ્યુકેશન સિસ્ટમ પાછળ આપે છે. તો એ એજ્યુકેશન સિસ્ટમ પાછળ બાળક પોતાનો સમય આપે છે. તો હું તમને એક પ્રશ્ન કરું કે તમારું બાળક આ 25 થી 30 વર્ષ એજ્યુકેશન સિસ્ટમમાં આપે તો એના પછી એક માતા પિતા તરીકે આપણે શું અપેક્ષાઓ રાખીએ છીએ? તો આપણે દરેક એ જ અપેક્ષા રાખીએ છીએ કે મારું બાળક સંસ્કારી બને, બધી પરિસ્થિતિને હેન્ડલ કરતું બને, હે ને, શ્રેષ્ઠ બને, એનામાં તમામ પ્રકારના ગુણ આવે. આટલી બધી આપણી અપેક્ષાઓ રાખવા છતાં આપણે જ્યારે એને શિક્ષણ પ્રણાલીમાંથી બહાર એજ્યુકેશન સિસ્ટમ લઈને બહાર સમાજમાં ઊભો રહેતા જોઈએ છે ત્યારે આપણને એવું લાગે છે કે આપણે જે શિક્ષણ પીસ્યું છે બાળકને એ શિક્ષણ એના જીવનમાં ક્યાંય કામ આવતું નથી. એ પ્રોપર થઈને ત્યાંથી બહાર નીકળતો નથી. એના પાછળનું કારણ એ છે કે અત્યાર સુધીનો માનવ છે એ માન્યતાઓ વશ જેમ જીવતો આવ્યો એમ અત્યારની સ્થિતિ પણ એ જ છે. એમાં સરે કીધું હતું કે આપણે અત્યારે જે શિક્ષણ આપી રહ્યા છીએ એ શિક્ષણ શીખવું, સમજવું, શીખવાડવું એટલે કે સ્કિલ લેવલનું જ છે. એમાં સ્કિલમાં પણ તમે જુઓ દરેક પ્રકારની સ્કિલ દરેક બાળકમાં નહીં હોય, ક્યાંક તો ઉણપ હશે જ. કોઈ બાળક ડૉક્ટર બને છે, કોઈ એન્જિનિયર બને છે, તો ઉદાહરણ આપણી સામે છે જ. તો જે શિક્ષણ ખરેખર આપવાની જરૂર હતી કે શિક્ષા અને સમજણ એ ક્યાંક આપણાથી છૂટી ગયું, તો એ બાળકને ના મળ્યું અને એથી જ આપણને લાગે છે કે હજુ હવે કંઈક ખૂટે છે. તો એ બહુ મસ્ત વાત કરી હતી. એના પછી કે જો આપણું ધ્યાન એમાં જતું રહેશે કે અત્યારે જે કન્ટેન્ટ આપણે પીરસી રહ્યા છીએ બાળકને એ તો પીરસો, ના નથી, પણ જ્યાં જ્યાં તમારું ધ્યાન જાય છે ત્યાં ત્યાં તમે બાળકને શિક્ષાની સાથે શિક્ષણની સાથે સાથે સિલેબસની સાથે સાથે આ જો સમજણરૂપી જ્ઞાનને પણ સાથે લઈને ચાલશો તો ક્યાંક થોડા ઘણા અંશે જે આપણી હતી કે આપણે આ જ જોઈએ છે તો એ ક્યાંક પૂરું પડી શકે છે. બીજું તો કીધું એના માટે શિક્ષકમાં શું હોવું જોઈએ. પહેલાં તો એક તો બેને વાત કરી કે પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ કે ના આ મારાથી થશે જ. આપણે જ આપણી શ્રેષ્ઠતાનું સન્માન કરતા હોવા જોઈએ કે આપણાથી કોઈ શ્રેષ્ઠ છે તો એનું પણ સન્માન કરતા હોવા જોઈએ. બીજા પ્રત્યે પણ વિશ્વાસ એટલો જ જરૂરી છે જેટલો આપણને આપણી જાત પ્રત્યે છે. આપણી પ્રતિભા પ્રત્યે પણ વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે. આપણે વ્યવહારમાં સામાજિક હોવા જોઈએ અને ઉત્પાદન અને વ્યવસાયમાં સ્વાવલંબી હોવા જોઈએ. ત્યારે જઈને આપણે આ શિક્ષણ પ્રોવાઈડ કરી શકીશું. એના પછી અમે જોયું કે સમ, વિષમ અને મધ્યસ્થ જે ગતિના પ્રકાર છે. તો સમ એટલે કે સર્જન થવું, વિષમ એટલે વિસર્જન થવું અને મધ્યસ્થ એટલે બનેલું રહેવું. તો એમાં પણ સરે અમને પદાર્થ અવસ્થાથી લઈને છે જ્ઞાન અવસ્થા સુધી કઈ રીતે સમ, વિષમ અને મધ્યસ્થ છે એ બી પણ બહુ સરસ રીતે સમજાવ્યું હતું ત્યાં. એના પછી વાત થઈ હતી સંવેદનશીલતા, સંવેદનહીનતા, સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતા. તો સંવેદનહીનતામાં માનવ પોતાના તન, મન, ધનનો ઉપયોગ માત્ર ને માત્ર એના સ્વાર્થ માટે કરે છે તો એને કીધું સંવેદનહીનતા. સંવેદનશીલતામાં છે કે માનવ પોતાના તન, મન અને ધનનો ઉપયોગ બીજાના સહાય થવા માટે કરે છે તો એને કીધું સંવેદનશીલતા. અને જ્યાં સંજ્ઞાનશીલતાની વાત છે તો સંજ્ઞાનશીલતા માટે 3 પ્રશ્ન હતા પાછા
કઈ રીતે સંજ્ઞાનશીલતા તરફ જવાય. તો એમાં પણ સરે સમજાવ્યું કે સંસાર ક્યા હૈ, મેં કોણ હું ઓર કરના ક્યા હૈ. આ 3 પ્રશ્નોની જો ક્લિયરિટી આવશે તો સંજ્ઞાનશીલતા તરફ જવાનો રસ્તો પણ આપણને મળશે. તો એમાં પણ અમે લોકોએ ઘણા બધા પ્રશ્નો કર્યા. અમારી જેવી સમજ હતી એવી સર જોડે વ્યક્ત થયા. સરને જે પ્રમાણે સમજાવ્યું હતું એમને સમજાવ્યું. તો એનાથી પણ ઘણી બધી ક્લિયરિટી થઈ કે સંસાર શું છે, હું શું છું, મારે કરવાનું શું છે. એના પછી બીજું સંજ્ઞાનશીલતા તરફ આગળ વધવા માટે શું કરવું જોઈએ. તો એક તો પ્રયાસ છે, પ્રક્રિયા છે અને ક્રિયા છે. તો પ્રયાસ એટલે કે શ્રવણ ક્રિયા. જો આપણે અહીંયા બેઠા છીએ પણ આપણું ધ્યાન બીજે હશે તો આપણી અંદર એ વસ્તુ ઉતરશે જ નહીં. તો શ્રવણ પ્રોપર થવું એ જરૂરી છે. એના પછી છે મનન. જે કંઈ પણ અમને સરે કીધું એ જઈ અમે અહીંયા સારી સારી વાતો કરી પણ અમે જઈને એને ક્યારે જોયું નહીં કે શું ખરેખર આવું છે, ચકાસ્યું નહીં, એનું મનોમંથન ના કર્યું તો એ વ્યર્થ છે. ત્યાંથી આપણે ક્યારેય આગળ નહીં વધી શકીએ. એના પછી છે ક્રિયા. તો સાક્ષાત્કારની ક્રિયા. તો મારી અપૂર્ણતાથી પૂર્ણતા તરફનો જે પ્રયાસ છે એમાં એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું કે અધિષ્ઠાન કી સાક્ષી में और अनुभव की रोशनी में किया गया ક્રિયાકલાપ એટલે અધ્યયન. તો આપણે આ તરફ જવા માટે શું કરવાનું છે? તો અધ્યયન કરવાનું છે. તો અધ્યયનની ડેફિનેશન છે કે અનુભવ અધિષ્ઠાન કી સાક્ષી में और अनुभव की रोशनी में. તો અધિષ્ઠાન એટલે આત્મા, આત્માની સાક્ષીમાં, અને અનુભવની રોશની એટલે કે અનુભવ જે બાબાજીએ કર્યો તો એમની રોશનીમાં જે ક્રિયાકલાપ કરવાના છે એની વાત ત્યાં થઈ રહી અને કીધું અધ્યયન. એના પછી અમે જોયું કે માનવ સહી મેં એક ઓર ગલતી મેં અનેક. એમાં બી જોયું તો શું क्या मानव गलतियों से सीखता है? સરે વાત મૂકી અમારી આગળ કે માનવ ગલતીઓથી શીખે છે. તો એને વ્યવસ્થિત રીતે ચકાસીને વેરીફાઈ કરીને જોયું તો ના, માનવે જેમ રમેશભાઈએ વાત કરી કે એ ગલતી છે જ નહીં, એ પ્રયત્ન કરે છે કે સાચી દિશા તરફ પહોંચી શકે. તો માनव गलतियों से सीखता नहीं है. जब तक सही समझ में नहीं आता तब तक गलतियाँ होती है. એના પછી અમે જોયું માનવ લક્ષના આયામ તો પરિવાર, સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. તો એની વાત કરી તો માનવની જે દરેકે માનવની નીડ જે છે, આહાસ, આવાસ, અલંકાર, દૂરદર્શન, દૂરગમન અને દૂરશ્રવણ. તો માનવની જે નીડ છે એ નીડને પૂરી કરવાની તાકાત પ્રકૃતિમાં છે. માનવની ગ્રીડ પૂરી કરવાની તાકાત પ્રકૃતિમાં નથી. માનવ લક્ષ્ય શું છે? તો માનવનું લક્ષ્ય છે નિરંતર સુખી થવું. તો એમાં પણ પછી અમે જોયું કે આપણી ઈચ્છા શું છે અને આપણી યોગ્યતા શું છે. તો એમાં પણ અમે 4 પ્રશ્ન જોયા કે શું હું સુખી થવા માંગુ છું? તો હા છે. શું હું બીજાને સુખી કરવા માંગુ છું? તો પણ ત્યાં પણ હા છે. શું બીજો પણ પોતે સુખી થવા માંગે છે? તો ત્યાં પણ હા છે. પણ ફરી એમ પૂછ્યું કે શું બીજો મને સુખી કરવા માંગે છે? તો ત્યાં હા અને ના બંને છે, કારણ કે ત્યાં આપણી જોડે પ્રોપર જવાબ નથી. તો એ આપણી ઈચ્છા હતી. એના પછી અમને યોગ્યતા સમજાવી કે શું હું પોતાને સુખી કરી શકું છું? તો ત્યાં પણ ક્વેશ્ચન માર્ક છે, હા અને ના બંને છે. શું બીજો પોતાને સુખી કરી શકે છે? તો ત્યાં પણ આપણી જોડે પ્રોપર જવાબ નથી. શું બીજો પોતાને સુખી કરી શકે છે? તો ત્યાં પણ નથી. શું બીજો મને સુખી કરી શકે છે? તો ત્યાં પણ જવાબ મળતો નથી. એના પાછળનું કારણ એ જ છે કે આપણી ઈચ્છા તો છે, કરી શકતા નથી, કારણ કે આપણી જોડે એનું પ્રોપર સરનામું નથી. તો ઈચ્છા અને યોગ્યતા સારી રીતે સ્પષ્ટ થઈ ત્યાં. જો આપણને ચોથા પ્રશ્નનો જવાબ મળી જાય
તો આપણને આપણી યોગ્યતા સમજાઈ જાય તો એ ચારે પ્રશ્નોનો જવાબ પણ મળી જાય. એના પછી જોયું કે માન્યતાનો સંસાર. તો માન્યતાના સંસારમાં જોયું કે પરંપરાથી જે ચાલી આવતું હતું, તો આ સંસાર જે છે એટલે આપણે જેમ જીવતા આવે, આપણે બોલચાલની ભાષામાં બોલીએ છીએ કે સ્વર્ગ અને નર્ક. તો જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ સ્થિતિ નર્ક બરાબર જ છે, એ અમે બહુ સારી રીતે સમજ્યા. પણ જો સમજણથી, માન્યતાઓ કરતાં જો સમજણથી આપણે આ દિશા તરફ આગળ વધીશું તો આપણને સ્વર્ગનો અનુભવ પણ અહીંયા જ થવાનો છે. સ્વર્ગ અને નર્ક વાસ્તવિકતા નથી, એ અહીંયા જ છે અને આપણે એને જોઈ પણ રહ્યા છીએ. એના પછી વાત થઈ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ કે સૃષ્ટિ એવી દ્રષ્ટિ. તો આપણે અત્યાર સુધી જોયું તો જેવી મારી દ્રષ્ટિ છે એ પ્રમાણે બધા ચાલે. અત્યારના માનવને એવું જ છે, એની દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ થઈ જાય તો મજા આવી જાય. પણ એને ઊંડાણપૂર્વક જો જોવા જઈએ તો ખરેખર જોવાનું શું છે કે સૃષ્ટિ એવી મારી દ્રષ્ટિ થઈ જાય તો નિરંતર સુખ મળી જાય. જો મારી સૃષ્ટિ એવી મારી દ્રષ્ટિ થઈ જાય તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ હું પોતાનામાં સમાધાનિત થઈ જાઉં, પરિવાર પણ સમૃદ્ધ બને, સમાજમાં પણ અભયતા આવે અને પ્રકૃતિમાં સંતુલન. એ તો બાય ડિફોલ્ટ છે જ. એટલે મારી નિરંતર સુખની જે યાત્રા છે એને આપણે કહીએ કે ત્યાં પૂર્ણ થઈ શકે. એના પછી અમે જોયું કે માનવ પોતાના રૂટિનમાં બે જ ક્રિયા કરે છે, એક કાર્ય કરે છે અને એક વ્યવહાર કરે છે. તો પહેલાં તો કાર્ય, તો માનવનો શેષ પ્રકૃતિ સાથે જે કંઈ પણ ક્રિયાકલાપ છે એને કીધું કાર્ય. અને જ્યારે માનવ છે એ માનવ સાથે જે પણ કરે છે એને કીધું વ્યવહાર. તો આ બંને થવા પાછળ એનો આયામ શું છે તો એ વસ્તુ સમજાવી સરે. તો એના આયામમાં કે વિચાર. કોઈ પણ કાર્ય અને વ્યવહાર કરવો છે તો એના પાછળ આપણે વિચાર કરવો પડે છે. તો એમાં પણ જોઈએ તો વિચાર પણ ક્યાંથી ઉદ્ભવે છે તો એને જોયું. કોઈ માન્યતાવશ છે કે કોઈ સમજના આધારે છે. જો માન્યતાવશ કોઈ વિચાર ઉદ્ભવે છે તો એનાથી હંમેશા ક્ષણિક સુખની જ પ્રાપ્તિ થશે, નિરંતર સુખની પ્રાપ્તિ થશે નહીં. એના પછી અમે જોયું કે માનવ જાતના મૂળ પ્રશ્ન કયા છે. તો અત્યારે આપણે બધાને પૂછીએ કે માનવ જાતના કેટલા પ્રશ્નો છે તો આપણને એવું લાગે કે અઢળક પ્રશ્નો છે મારી જોડે. તો ત્યાં પણ સરે એવું જ કર્યું હતું, અમે ઘણા બધા પ્રશ્નો લખ્યા હતા. પણ પછી છેલ્લે જોયું તો અલ્ટિમેટ માનવ જાતના મૂળ બે જ પ્રશ્ન હતા, ક્યો જીના કેસે જીના. આના સિવાય ત્રીજો કોઈ જ પ્રશ્ન હતો નહીં. તો માનવ છે એ અસ્તિત્વનું પ્રતિરૂપ છે. આળસની પણ સરસ મજાનું સરે સમજાવ્યું કે આળસ કોને કહેવું. તો જે વસ્તુની સ્પષ્ટતા નથી એને કીધું આળસ. મારે કરવું જ શું છે એ જ મને ખ્યાલ નથી, એ જ સ્પષ્ટતા નથી, તો ત્યારે મને આળસ આવે જ છે. એના પછી માન્યતાવશ આવે છે. તો જે બી વિચાર તમે લો છો એ કાં તો ભય છે, કાં તો પ્રલોભન છે, કાં તો આસ્થાથી આવે છે. તો સરે અમને એવું કીધું હતું કે તમે કોઈ પણ તમારો એવો નિર્ણય બતાવો કે જે તમે સ્વેચ્છાએ લીધો હોય. તો અમે દરેકે અમારા પોતપોતાના જે પ્રશ્નો હતા એ મૂક્યા હતા કે અમે આ નિર્ણય અમે અમારી જાતે લીધો છે. પણ એમાં પણ અમે વ્યવસ્થિત રીતે વેરીફાઈ કર્યું, ચકાસ્યું ને જોયું તો ત્યાં પણ ખબર પડી કે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રભાવ કાં તો કોઈ આસ્થાવશ જે પણ નિર્ણય હતા એ લીધા હતા. એના પછી તો મેં જેમ કીધું કે સૂચના, માહિતી. શિક્ષણમાં અત્યાર સુધી જે આવ્યું કે શીખવું, કરવું, શીખવાડવું એ સ્કિલ, અને સમજવું, જીવવું અને સમજાવવું એને કીધું મૂલ્ય, વેલ્યુ. એના પછી સર એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું કે ગુરુ મૂલ્ય મેં લઘુ મૂલ્ય સમાયા હુઆ હૈ. મોટી વ્યવસ્થામાં નાની વ્યવસ્થા સમાયેલી જ છે. તો આપણે સમજવાની જરૂર ક્યાં છે? મોટી વ્યવસ્થાને સમજવાની જરૂર છે. તો અસ્તિત્વ શું છે એને સમજીશું તો આપણા દરેક પ્રશ્નોનું સમાધાન છે આપણને ત્યાં મળી જશે.
એના પછી અમે 4 અવસ્થાઓને થોડી ડીપમાં જોઈ. તો 4 અવસ્થાઓમાં પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન અવસ્થા, જેમ આપણે વાત કરીએ છીએ, તમને બધાને ખબર બી છે. તો એમાં જોયું કે પદાર્થ અવસ્થા છે એનો ધર્મ છે અસ્થિ. પ્રાણ અવસ્થા છે એનો છે પુષ્ટિ. જીવ અવસ્થા છે એનો છે જીવવાની આશા. અને જ્ઞાન અવસ્થા છે એ છે નિરંતર સુખની આશા. તો એ મેં ઘણું બધું ડીપમાં જોયું, એના રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ વિશે ચર્ચા કરી. એના પછી આજે અમે છેલ્લી જોઈ, અસ્તિત્વમાં 3 જ ક્રિયાઓ છે: ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા અને જીવન ક્રિયા. એવી જ રીતે અસ્તિત્વમાં 3 જ પૂર્ણતા છે: ગઠન પૂર્ણતા, ક્રિયા પૂર્ણતા અને આચરણ પૂર્ણતા. તો કાલે પાછું અમે એમાં જોયું કે અસ્તિત્વમાં 2 જ વાસ્તવિકતાઓ છે. એક ખાલી સ્થાન એટલે કે સ્પેસ, અને બીજું જે છે જળ અને ચૈતન્ય રૂપી પ્રકૃતિ એટલે કે ઇકાઈ. તો ઇકાઈમાં 2 ભાગ છે, જળ અને ચૈતન્ય, અને બીજું છે ખાલી સ્થાન. તો આના સિવાય ત્રીજી કોઈ વાસ્તવિકતા અસ્તિત્વમાં છે નહીં. એને બહુ સરસ રીતે સમજ્યા. અને આજે છેલ્લે અમે જોઈ જીવન ક્રિયાઓ. તો અત્યારે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એનાથી સુખની પ્રાપ્તિ ન થવાનું કારણ એ છે કે આપણે જેમ કીધું કે 3 ક્રિયાઓ છે. તો એ 3 ક્રિયાઓમાં જે જીવન ક્રિયા છે, 3 પૂર્ણતાઓ છે: ગઠન પૂર્ણતા, ક્રિયા પૂર્ણતા અને આચરણ પૂર્ણતા. તો ગઠન પૂર્ણતા એટલે એને આપણે માનવ સમજી જ શકાય, કારણ કે આ માનવ જ છે એ ગઠન પૂર્ણ થઈને એક માનવ સ્વરૂપે આવ્યું છે. ધીરે ધીરે પદાર્થમાંથી પ્રાણ, પ્રાણમાંથી જીવ અને જીવમાંથી જ્ઞાન એટલે કે માનવ. એ ગઠન પૂર્ણતા તો પૂરી થઈ ગઈ, પણ જે ક્રિયા પૂર્ણતા છે તો એમાં 10 ક્રિયાઓ છે. તો એ ક્રિયામાં આપણે અત્યારે માનવ માત્ર ને માત્ર 4.5 ક્રિયાઓ વશ જે કંઈ ક્રિયાકલાપ કરે છે એ કરી રહ્યો છે. એથી જઈને નિરંતર સુખની જે પ્રાપ્તિ છે એ આપણને થતી નથી. અને એના કારણે જે કંઈ પણ આપણે કહીએ છીએ કે સુખ દુઃખનો અહેસાસ થાય છે, આપણે બોલચાલની ભાષામાં પણ બોલીએ છીએ. તો આજે 4.5 ક્રિયાઓ અને એનાથી આગળ સાક્ષાત્કાર કઈ રીતે થાય, એમાં 10 ક્રિયાઓ છે: ચયન, આસ્વાદન, વિશ્લેષણ, તુલન, ચિત્રણ, ચિંતન, સાક્ષાત્કાર, બોધ, સંકલ્પ, અનુભવ અને પ્રમાણ. એ રીતની 10 ક્રિયાઓ છે. તો એમાંથી અત્યારે જે તુલન છે એમાં પણ અલગ અલગ ડોમેન્શન છે. આસ્વાદન છે એ પણ 3 પ્રકારે આપણે કરીએ: રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક. તો રુચિમૂલક આસ્વાદન છે, મૂલ્યમૂલક છે અને લક્ષ્યમૂલક છે. અને તુલન છે એ 6 પ્રકારના તુલન છે: પ્રિયહિત, લાભ અને ન્યાય, ધર્મ, સત્ય. તો એ જે તુલન છે અત્યાર સુધી આપણે ખાલી પ્રિયહિત અને લાભની દ્રષ્ટિથી કરી રહ્યા છીએ. એટલા માટે જઈને માનવ છે એ નિરંતર સુખી થઈ શકતો નથી. તો આપણે માનવે ગઠન પૂર્ણતા તો થઈ ગઈ છે, પણ હવે આપણે શું જરૂર છે કે જે પ્રિયહિત લાભની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને ન્યાય, ધર્મ, સત્યની દ્રષ્ટિ પર આપણે જવાનું છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને ત્યાંથી આગળ વધવાનું છે. પ્રત્યક્ષ ઉદાહરણ આપું કે અમારા જે 3 થી 4 મિત્રો બેઠા હતા અને અંગ્રેજી માધ્યમના પણ જે મિત્રો બેઠા હતા એ બધાનું ઉદાહરણ છે કે એ લોકોએ અધ્યયન પણ કર્યું છે, સાથે સાથે એમના લેક્ચર પણ લીધા છે. અને એ અમે નહોતું કહ્યું, એમની સ્વેચ્છાએ, એ પોતાની જવાબદારી સમજીને. બાકી એમને છૂટ હતી કે તમે કોઈ પણ એક શિપમાં કામ કરો, એટલે અધ્યયન કરીને તમે ઘરે જઈ શકો છો, છૂટ છે, બરાબર, મેનેજમેન્ટ તરફથી છૂટ હતી. તેમ છતાં ના, એમને 12:30 વાગ્યા સુધી અધ્યયન કર્યું છે અને 12:30 પછી જમીને પોતાના લેક્ચરમાં પણ ગયા છે. એટલે એમના પ્રત્યે પણ ખૂબ ખૂબ કૃતજ્ઞતા કે બસ આ રીતે આપણે જો જવાબદારી સમજતા રહીશું ને, કોઈ કંઈ પણ બોજારૂપ નહીં લાગે. હવે હું તમને ખાસ એક નાનો પોઈન્ટ આમાં જે છે ને એમાંથી એક નાનો પોઈન્ટ લઈ લઉં. એમાં 6 દિવસનું જે અધ્યયન હતું એ સ્વયંમાં સમાધાન એટલે શું. આવો બેઠા બેઠા ઘણા પ્રશ્ન પણ થતો હશે કે આ છેલ્લા જ્યારથી એન્જસ જોઈન્ટ કરીને ત્યારથી આ 4 શબ્દો પર બધા વળગ્યા છે: સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન.
આ તો બહુ સાંભળ્યું, પણ સ્વયંમાં સમાધાન છે શું એ ઘણા પ્રશ્ન થતો છે. તો હું આજે થોડુંક પ્રયત્ન કરું છું કે તમને ક્લિયર થાય. અત્યાર સુધી સમાજમાં, પરિવારમાં આપણે રહીને હંમેશા ઉદાહરણ બીજાના જ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, આ મારા સાસુ સમજી જાય ને તો આખું બધું સેટલમેન્ટ થઈ જાય. આ તકલીફ અત્યારે છે, સાસુ સમજતા નથી. આ મારા ફાધર છે ને વાત વાતે ગુસ્સો કરે છે, એ જો ગુસ્સો કરવાનું બંધ થઈ જાય તો આખો પરિવાર શાંત થઈ જાય, મજા આવે, શાંતિ થઈ જાય એમ. એટલે હંમેશા આપણે ઉદાહરણ ક્યાં નાખ્યા છે? બીજાને. અહીંયા બેઠા બેઠા ઘણા થતું છે, આ યોગેશભાઈ સમજી જાય ને તો બધું મજા જ છે, 40 જણને. એટલે ઉદાહરણ હંમેશા આપણે ડાયવર્ટ જ કર્યા છે, પાસ જ કર્યા છે. હા, એટલે હંમેશા આપણે ડોક્યું ક્યાં કર્યું છે? બીજામાં. જો તમે કોઈ પણ વાતને બારીકાઈથી પોતાનામાં સમજી જાઓ કે ભાઈ સતીશભાઈ, ગિરીશભાઈ જે કરી રહ્યા છે ખરેખર કોના માટે? એ પણ સુખી થવા માગે છે અને મને પણ સુખી કરવા માગે છે. એ પણ અલ્ટિમેટ તો મારું સુખ ઈચ્છે છે. એમને ધારો કે કંઈક બોલવું પડ્યું, કહી દીધું, તો કોના માટે? મારા માટે. એ સ્વયંમાં ડોક્યું કરતા થઈ જાય ને તો એમનું બોલવું નહીં લાગે. એક આપણી જર્નીમાં એ સહાયક થયા, એક મદદગાર થયા. એટલે એ સ્વયંમાં સમાધાન આ અર્થમાં છે કે હંમેશા કોઈ પણ અહીંયાથી એપ્લાય થાય છે તો એ સ્વયંમાં ડોક્યું કરો. બસ સ્વયંમાં ચકાસો. ક્યારે બહારથી વાતાવરણ, હંમેશા જો અહીંયા બેઠા બેઠા કંઈક કહેવામાં આવે ને તો ઉદાહરણ બહારનું જ આવે. તમે જુઓ, હજુ પણ હાલની સ્થિતિમાં પણ ઉદાહરણ ક્યાં આપીએ છીએ? બહારના. સ્વયંના ઉદાહરણો પ્રગટ થતા જ નથી. ન થવા પાછળનું કારણ એ જ છે કે સ્વયંમાં ચકાસ્યું જ નથી. ક્યાંથી આવે ઉદાહરણ? એટલા માટે પેલું વળી પાછું ઉદાહરણ આવે, ભાઈ સફેદ પડદો છે ને એમાં વચ્ચે કાળું છે ને તો એ કાળું જ દેખાય, અથવા કાળો ડાઘો દેખાય, સફેદ પડદો દેખાતો નથી. એટલે આ બધા ઉદાહરણો આપીને આપણે છે ને એક માન્યતાવશ જીવન જીવ્યા, આખી માન્યતાઓમાં જઈએ છીએ. એટલે જે 4.5 ક્રિયાની વાત છે ને એ કલ્પનાશીલતામાંથી આવી છે, અને હજુ પણ આપણે કલ્પનાશીલતામાં જ છીએ. જ્યાં સુધી કલ્પનાશીલતામાં રહીશું ત્યાં સુધી પ્રિય હિત લાભની જ દ્રષ્ટિ આવશે. ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિ ક્યારેય આવશે નહીં. શિફ્ટ થવા માટે સૌથી પહેલું સ્ટેપ છે સ્વયંમાં સમાધાન. પછી પરિવારમાં, તો પરિવારમાં પ્રયત્ન શું કરીએ? સમજાવવાનો જ પ્રયત્ન કરીએ. આપણે હંમેશા એકબીજાને સમજાવવા માગીએ છીએ, સમજવા માગતા નથી. હસબન્ડ છે વાઈફને સમજાવવા માગે, વાઈફ છે હસબન્ડને સમજાવવા માગે. એકચ્યુઅલી અલ્ટિમેટ બંનેનો ગોલ તો સુખી કરવાનો જ છે, સુખી થવાનો જ છે, પણ સમજાવવા માગે છે, સમજવા માગતા નથી. એટલે જ્યાં સુધી આપણે આ સાંભળીએ ત્યાં સુધી બધું વ્યવસ્થિત લાગે. વળી પાછા આ પ્લેટફોર્મ છોડીને પાછા જતા રહીએ બહાર ક્યાંક આપણા કાર્યક્રમોમાં, મતલબ અભ્યાસમાં, તો વળી પાછું અવ્યવસ્થિત લાગે જ છે. એનું કારણ શું? તો એ જ આની આ સ્થિતિ બની રહે એના માટે શું કરવાનું? અહીંયા જે આપણે વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ એ જ વાતાવરણ મને મારા કાર્યક્ષેત્રમાં અથવા મારા પરિવારમાં અથવા સમાજમાં એનું એ પ્લેટફોર્મ રહે. એના માટે સ્વયં ઉપર જ અભ્યાસ કરવાનો છે. અને એ સ્વયં ઉપર જ્યાં સુધી અભ્યાસ નહીં થાય ત્યાં સુધી પરિવારમાં એ આચરણ રૂપી નહીં દેખાય. ઘણી વખત તમે જીવન વિદ્યા, અમારા જોડે તો થાય છે આવું, જીવન વિદ્યા ભરીએ ને એટલે 6 દિવસ તો વ્યવસ્થિત ઘરે વ્યવસ્થિત રહીએ. એટલે પેલા ધારીને જોવે ઘેર, આ જોઈએ કેટલા દિવસ વ્યવસ્થિત રહે છે. અને સહેજ જો ગુસ્સો થઈ જાય ને, તમે તો બહુ મોટી વાતો કરતા હતા, જીવ વિદ્યાથી તો ગુસ્સા ઉપર કંટ્રોલ આવે, તો આજ શાનો કર્યો? એટલે હજુ એ આચરણને તપાસી રહ્યા છે. એમનો કહેવાનો ભાવાર્થ શું છે? એ મારા આચરણને જોઈ રહ્યા છે, ભાઈ છે કે નહીં. અને જોતા જો એમને લાગે કે ના ખરેખર ગુસ્સો તો જતો રહ્યો, આમનો આચરણમાં આવ્યું તો કંઈક તો છે, એટલે પરિવારમાં શિફ્ટ થઈ જશે. એ આચરણ રૂપી શિફ્ટ થશે. જો શબ્દોથી સમજાવવા જશો ને ડાયરેક્ટ
તો નહીં થાય. એટલે એ શબ્દોથી સમજાયા કરતાં એમને શિબિરમાં લાવો, શિબિરમાં લાવો, પ્રયત્ન કરવાનો. દરેકની મૂળ ઈચ્છા, મૂળ ચાહત તો શાની છે? સુખી થવાની. એટલે સ્વયંમાં સમાધાન પહેલું જરૂરી છે. વર્ગખંડમાં પણ તમે જુઓ, વર્ગખંડમાં આપણે ઉદાહરણ એવું જ આપીએ કે આખા ક્લાસમાં બધું રેડી છે મેમ અથવા સર, આ 2 છોકરાઓ છે ને બહુ તોફાની છે, એ જ ક્લાસને ડિસ્ટર્બ કરે છે. જો એની જગ્યાએ શિફ્ટિંગ કરો કે 2 તોફાન જે કરે છે ને એના સુખી થવા માટે જ કરે છે, એને તોફાન કરીને સુખ મળે છે, પણ એ તોફાન કેમ કરે છે એનું મૂળ પકડો કે એને મસ્તી કરવી કેમ સૂજી, નહીં કે એને વ્યવસ્થિત કરવામાં, એ આપોઆપ વ્યવસ્થિત થઈ જશે. એટલે જો આપણો ભાવ છે ને ત્યાં ભાવ સ્થિર નથી રહેતો, ભાવ પણ ઊંચા નીચો છે. ભાવ એટલે બધા પ્રત્યે એક સમાન ભાવ. આપણા પોતાના પણ એક દીકરો ને દીકરી હોય ને તે બંને વચ્ચે પણ ભાવ તો સ્થિર નથી જ. આ મનુષ્ય માત્રનો સ્વભાવ હાલ એ માન્યતામાંથી આવેલો છે. એટલે ભાવની સ્થિતિ બદલવાની છે. ભાવ એક સમાન જ્યારે થશે ને ત્યારે જોવાનો નજરિયો, દ્રષ્ટિકોણ પણ બદલાશે. એટલે ભાવ જ્યાં સુધી સ્થિર નથી ત્યાં સુધી ક્યાંક બાળકો તોફાની દેખાશે, ક્યાંક તમને જાણી જોઈને ડિસ્ટર્બ કરતા હોય એવું પણ દેખાશે, અને એના સજાના ભાગરૂપે ભાઈ સરકારે ના પાડી છે પણ ઊભા રાખવાનું તો ના નહીં પાડીને વર્ગખંડની બહાર કાઢવા, આપણે શું કરીએ? વર્ગખંડની બહાર અંગૂઠા પકડાઈએ અને જે જોઈતું એ તમે આપી દીધું. એને તો નહોતું જ ભણવું, એ તો ઈચ્છતો તો જ હું કે ક્લાસની બહાર ક્યારે જવું. એટલે આપણે એને જે જોઈતું આપી દીધું, વળી પાછું બીજા દિવસે સેમ સ્થિતિ. પરંતુ એની જગ્યાએ મસ્તી કેમ કરે છે? શું એનો મારો વિષય કનેક્ટ નહીં થતો? શું હું કનેક્ટ નથી એની સાથે? કે એ મારી સાથે કનેક્ટ નથી? કે ખરેખર સમજાવવામાં મારી ક્યાંક ગેપ છે કે એને સમજવામાં ગેપ છે? શું નથી પહોંચતું? જો એ સ્થિતિ પકડાઈ જશે તો કોઈ પણ બાળકને ક્યાંય પણ તમને ડિસ્ટર્બ કરે છે એવું નહીં દેખાય. પણ જો તમે અલ્ટિમેટ, જે મેં અહીંયા 6 દિવસના સેશનમાં લીધું છે કે બાળક 2.5 થી 3 વર્ષનું હોય ત્યારે ન્યાયનું યાચક છે, સત્ય વક્તા છે અને જિજ્ઞાસુ છે, તો જીવનની સૌથી મોટી તપસ્યા એ એજ્યુકેશનમાં રહીને કરે છે. 25 વર્ષ. આટલી તપસ્યા કોઈ જગ્યાએ નથી. ગિરનારમાં જાઓ તો 5 વર્ષની તપસ્યામાં થાકી જાઓ. પછી એવું લાગે કે ના સંસાર બરાબર છે, સંસારમાં નહીં લાગે ગિરનાર બરાબર છે. એટલે આમથી એમ કરો તો પણ 25 વર્ષ ક્યાંય આપણે આપતા નથી એક જગ્યાએ, એક ધારું. કોઈ પણ તમે જોજો, આપણે નહીં કહેતા બાવાએ તપસ્યા, તો એ પણ એક જગ્યાએ રહીને નથી કરતા, એ પણ પ્લેસ બદલે છે. કોઈક વખત હિમાલયમાં જાય ત્યાંથી થાકે એટલે અહીંયા આવે, ત્યાંથી થાકે એટલે ગંગા કિનારે જાય, આમ પ્લેસ બદલ્યા કરે. આ બાળક એક જ જગ્યાએ 25 વર્ષ આપે છે એજ્યુકેશન સિસ્ટમમાં. તો જ્યારે આઉટપુટમાં જોઈએ તો જે સત્ય વક્તા છે એ રહેતું નથી, જિજ્ઞાસુ પણ રહેતું નથી, ન્યાયનું યાચક પણ રહેતું નથી, કારણ કે એજ્યુકેશન સિસ્ટમ જ એને પ્રોવાઈડ નથી કરતું. આપણી એજ્યુકેશન સિસ્ટમ જ એ રીતે ઊભી થઈ છે. તો એજ્યુકેશન સિસ્ટમનો મૂળ પાયો છે શિક્ષક. બેઝમાં સૌથી પહેલો પાયો, પછી આવે માતા પિતા, ત્રીજું આવે સમાજ અને ચોથું છે વ્યવસ્થા, એ છેલ્લે આવે છે. તો મૂળ પાયો શિક્ષક છે. આ શિક્ષક જો અલ્ટિમેટ સમજી જાય વિષયને, અને એજ્યુકેશન પોલિસી તો જે આપી છે અભ્યાસક્રમની, પણ એવું કોને કહ્યું કે અભ્યાસક્રમ જ પીરસવો? તો એ પોલિસીની સાથે સાથે તમે સ્કિલ સિવાય એને સમજણની દ્રષ્ટિથી જો તમે એ કામ કરીશું તો હાલની જે સ્થિતિ છે એમાં બદલાવ આવશે. જો એ સમજણની દ્રષ્ટિ નહીં હોય ને તો સ્કિલ તો છે જ, રહેવાની છે, અને સ્કિલ તો અભ્યાસક્રમ સિવાય પણ આવશે, એનાથી પણ સારી આવશે. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં આ સિલેબસ મૂકવા પાછળનું કારણ એ જ છે. એટલા માટે સતીશભાઈ ગિરીશભાઈએ કીધું કે આ એન્જલ સ્કૂલ જીવન વિદ્યાની રોશનીમાં ચાલશે. એના પાછળનું કારણ આ છે કે એજ્યુકેશન સિસ્ટમમાં આની ખૂબ જરૂર છે. શું તમે ઈચ્છો છો કે તમારું જ બાળક 25 વર્ષની તપસ્યા પછી આ રહે? આ જે ચાલે છે રેડી છે? એટલા માટે રોજ આખું અખબાર એ ફક્ત અને ફક્ત નેગેટિવ ન્યૂઝથી ભરેલું છે, ટોટલી.
અને હજુ પણ એ પેજ ઓછા પડે છે. એટલી બધી ઘટનાઓ બને છે અને તમામે તમામ ઘટનાઓને તમે જોશો તો અમાનવીય વ્યવહાર છે અને માનવ ઈચ્છે છે માનવીય વ્યવહાર. તો ક્યાંથી આવશે? તો એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન પોલિસી જ એને લાવી શકશે, બાકી નહીં. અને એજ્યુકેશન પોલિસી એ આપણે હાથમાં છે. હવે તમારે બહુ દૂર નથી વિચારવાનું, એટલું વિચારો એન્જલ્સમાં કેટલા બાળકો છે? 3,500. ઓકે, 3,500ની સામું શિક્ષકો કેટલા છે? 150. કેટલા બાળક ભાગમાં આવ્યા? 20 બાળક આવ્યા. બસ, તો 20 થી 22 બાળકોને પાછળ કામ કરો. બહુ સરળ છે, સિમ્પલ છે. પણ એ ક્યારે આવશે? સ્વયંમાં સમાધાન હશે, તમારું આચરણ નિશ્ચિત થઈ જશે તો એ બાળકમાં આવશે, 100% આવશે. ઠીક છે, આ પ્રયત્ન કરતાં કરતાં ક્યાંક ભૂલ પણ થશે, ક્યાંક બોલાશે, પણ ધ્યાન લઈ જાઓ. ભલે બોલાઈ જાય છે, એના પછી પણ ધ્યાન જવું જોઈએ. અને ધ્યાન ગયા પછી એ ફરીથી ન થાય એના તરફ પ્રયાસ કરો. એમ કરતાં 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 આપણું બધાનું આચરણ એક જેવું થઈ જશે તો બાળકો નહીં દેખશે તો એ આચરણ બાળકમાં આવશે. હવે જેવું બાળકમાં આચરણ આવે છે એના માતા પિતા જોશે. તો આ ચેનલ છે, સિમ્પલ છે. અને એ ચેનલ ચલાવવા માટે આપણું અધ્યયન જરૂરી છે, જે આ દર શનિવારે પણ કરી રહ્યા છીએ, શિબિરના માધ્યમથી પણ કરી રહ્યા છીએ. અને અલ્ટિમેટ યાદ રાખો, આ જ કરવાનું છે. પણ એ જવાબદારી મુખ્ય શિક્ષકની છે, એટલા માટે એજ્યુકેશનમાં લાવવામાં આવ્યું. અને આ સમાજમાં પ્રયત્નો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે એના બે મુખ્ય પાયા છે, શિક્ષક અને સમાજ. અને આ 4 જે પિલ્લર છે એજ્યુકેશન સિસ્ટમના, એ વ્યવસ્થિત થઈ જાય, આચરણમાં એક જેવા થઈ જાય તો બાળક જેવું છે સત્યવક્તા એવું ને એવું જ બહાર આવે, એવું ને એવું જ બહાર આવે. અને શક્ય છે. પણ જો એના તરફ કામ નહીં કરવામાં આવે, જો આપણે અહીંયા બેઠેલા એને નહીં સમજી શકીએ, તો પછી જે માન્યતાઓ જીવીએ છીએ તો છે જ, એ તો ક્યાંય જવાનું નથી, વધશે ઘટશે નહીં. અને અહીંયા ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે કશું છોડો. તમારી ઈચ્છા છે કે હું મહિને 2 લાખ કમાવ, કશો વાંધો નહીં, કોણ ના પાડે છે? જીવન વિદ્યા ક્યાં એવું કહે છે કે નહીં કમાવાના? કમાઓ, બધું કરો, પણ જે જરૂરી છે, જે સમાધાન રૂપી છે એના તરફ ધ્યાન લઈ જાઓ. સ્વયંમાં સૌથી પહેલું ધ્યાન, જેમ પરેશભાઈએ કીધું ને કે પહેલાં હું 3 ડોલ વાપરતો હતો, હું એવું જ માનતો હતો ભાઈ નાહવા માટે તો ભરપૂર પાણી જોઈએ જ. પછી જેમ એમનું ક્લિક થયું, એમને પોતાની જાતે જ થયું ક્લિક કે ના ભાઈ મારા શરીરને સ્વચ્છ રાખવા માટે, સાફ રાખવા માટે મારે ખાલી 1 ડોલ ઇનફ છે. તો એમને સ્વેચ્છાએ નિર્ણય લીધો ભાઈ 1 ડોલથી નવાય છે. અને પછી એવું પણ નથી એકની જગ્યાએ બીજી 1.5 ડોલ થાય તો કશો વાંધો નહીં. પ્રયત્ન શું થયો એમનો? વધારાનું પાણી વેસ્ટ નહીં કરવું. તો એમના આચરણમાં આવ્યું, એમનું બાળક જોશે, એમના બાળકને વાત કરશે, તો આચરણમાં આવ્યું છે બાળક પણ કહેશે આ ચેનલ છે. બસ, તો એ જ વસ્તુ આપણે ક્લાસરૂમમાં કરવાની છે. તો એના માટે અધ્યયન છે. એટલા માટે હવે 1 અઠવાડિયું આપણે સ્ટોપ રાખીએ છીએ અને એના પછીનું અઠવાડિયું એટલે 17 તારીખથી લઈને જે 6 દિવસ છે, 5 દિવસ 6 દિવસ, એમાં પાર્થભાઈ લેવાના છે. તો પાર્થભાઈની સાથે પણ ફરીથી દરેક વિભાગમાંથી 2 મિત્રો ફરીથી એની સાથે જોડાય. એટલે આવી રીતે 10 મિત્રથી અધ્યયન શરૂ થાય અને એક આખી ચેનલ બને છે સરસ મજાની અધ્યયનની, જે આપણે સ્વયંમાં ચેનલ. એટલે એવું નથી કે આનો કોઈ મોટો ફેલાવો કરવો છે. આ ફક્ત ને ફક્ત અધ્યયનરૂપી છે, સ્વયંને સુખી થવા માટે છે, સ્વયંની યાત્રા છે, કોઈને જબરજસ્તી નથી. તમને એવું લાગે કે ના સાહેબ આ જન્મમાં તો કોઈ થાય એમ નહીં, આવતા જન્મમાં તોય કશો વાંધો નહીં, આવતા જન્મમાં ફરીથી આ જ પ્લેટફોર્મમાં મળશું, કોઈ ઉતાવળ નથી. અને કોઈને લાગે કે ના સાહેબ આ જન્મમાં આપણે શીખી જ લેવું છે તોય વેલકમ. એટલે કોઈને જબરજસ્તી નથી. પણ જીવન વિદ્યાની રોશનીમાં જ્યારે આપણે કામ કરવું જ છે તો આપણે બધા સમજમાં એક જેવા થઈશું તો બાળકોમાં આવશે. એ આપણો પ્રયાસ છે. ધન્યવાદ.